ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું જુવારના વડા બનાવવાની છું અને જો તમે નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। જો સૌપ્રથમ આપણે એક વાસણ લેવાનું છે અને એમાં મેં અડધી વાટકી જેટલી ખાટી છાશ લીધી છે। આ વડામાં ખાટી છાશ કે ખાટું દહીં લઈએ તો ખૂબ જ ટેસ્ટી બને છે। અને હવે આપણે 1 ચમચી જેટલું અજમો નાખી દઈશું। એમાં અડધી ચમચી જેટલું હળદર નાખીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું નાખવાનું છે અને આપણે આદુ મરચાંની પેસ્ટ લીધી છે 2 ચમચી જેટલી। જો ઘરમાં તમારે જેટલું તીખું ખવાતું હોય એટલું તમે તીખાશ પ્રમાણે મરચાં લઈ શકો છો। અને 2 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે અને અડધી ચમચી જીરુંનો પાવડર લીધું છે અને 2 મોટી ચમચી જેટલા આપણે તલ લીધા છે। તલનું પ્રમાણ આપણે વધારે રાખીએ તો આપણે આમાં વડામાં બહુ ટેસ્ટફુલ વડા લાગે છે આપણે। અને કસૂરી મેથી લીધી છે 3 ચમચી જેટલી। આપણે લીલી મેથી પણ નાખી શકીએ છીએ, પણ જો આપણે કસૂરી મેથી લઈએ તો આપણે એની સેલ્ફ લાઈફ વધી જાય છે। અને આપણે જે ઘરમાં અથાણું બનાવીએ છીએ ને એ અથાણાનું મેં રસો લીધો છે અને તેલ લીધું છે એનું 2 થી 3 ચમચી જેટલું લીધું છે। એટલે આપણે જે સાદું તેલ હોય ને એનું મોઈ નહીં નાખીએ, આમાં તેલ આવી જાય છે। અને બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખી દઈશું। બધું બરાબર મિક્સ કરી દઈશું। અને અહીંયા આપણે 1 કપ જેટલું આપણે જુવારનો લોટ લીધો છે અને 2 ચમચી જેટલો ગોળ પણ લીધો છે અહીંયા અને અડધો કપ આપણે બાજરીનો લોટ લીધો છે। તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અંદર। બધું બરાબર મિક્સ કરીને આપણે લોટ બાંધવાનો છે અને થોડી કોથમીર પણ નાખી દઈશું। આપણે બરાબર મિક્સ કરી લઈશું। જો બરાબર મિક્સ થઈ ગયું છે, આપણે હવે થોડું પાણી નાખીને આપણે એનો લોટ બાંધી લઈશું। આપણે બાજરીનો રોટલાનો લોટ બાંધીએ છીએ ને એ રીતનો આપણે લોટ બાંધી દઈશું। થોડું પાણી નાખવાનું, વધારે નાખવાનું નહીં, ધીમે ધીમે નાખીને 1 ચમચી પાણી નાખીને લોટ બાંધીશું આપણે। જો આપણે સરસ લોટ બાંધી દીધો છે, હવે આપણે એમાંથી વડા બનાવી લઈશું। જો આપણે એક મોટો લુવો લઈ લઈશું અને એને વણી લેવાનું છે। મોટો રોટલો વણીશું આપણે। જો આવી રીતે મોટો રોટલો વણી લીધો છે આપણે અને થિકનેસ આવી રાખવાની છે આપણે। અને હવે આપણે કોઈ પણ ઢાંકણું કે વાટકીનું માપ લઈ અને આપણે વડા આવી રીતે નાના નાના બનાવી લઈશું। જો એક્સ્ટ્રા ભાગ હોય ને એ બધું આપણે આવી રીતે લઈ લઈશું અને આ ફરીવાર આપણે વણી લઈશું અને એમાંથી બનાવીશું। જો આવી રીતે બધા વડા બનાવી લેવાના છે આપણે અને પછી તળી લઈશું। જો આપણે તેલ ગરમ થયું છે એટલે એ જોઈ લઈશું થોડોક લોટ નાખીને। તો જો તેલ ગરમ સરસ થઈ ગયું છે, હવે આપણે એને બહાર કાઢી લઈશું અને આપણે આપણા વડા તળી લઈશું। આ મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે તળવાના છે। એક પછી એક નાખી દઈશું આપણે અને આ ખૂબ ટેસ્ટી લાગતા હોય છે। તમે સાતમ રાંધણછટ ઉપર આ વડા બનાવી શકો છો અને લગભગ 4-5 દિવસ સુધી બહાર રાખીએ ને તો પણ ચાલે છે, ફ્રીજમાં પણ રાખવાની જરૂર નથી પડતી। આવી રીતે બધા નાખી દઈશું અને સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને તળી દઈશું। જો સરસ મજાના આપણા ફૂલીને મસ્ત આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે। હવે એને આવી જ રીતે બધા તળી લેવાના છે અને ચાલો આપણે આને ઉતારી લઈશું। જુઓ ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના તહેવારો માટે
જુવારના લોટના વડા બનીને તૈયાર છે અને ખૂબ ટેસ્ટી બન્યા છે અને સરસ બન્યા છે. તમે આને 4 દિવસ સુધી તમે રાખીને ખાઈ શકો છો, બગડતા નથી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમે ચા જોડે કે કોફી જોડે, દૂધ જોડે, ઇવન દહીં સાથે પણ ખૂબ સરસ લાગે છે અને એકલા પણ ટેસ્ટી લાગે છે. તો તમે પણ બનાવો અને મારી ચેનલમાં તમે કોમેન્ટમાં જણાવો કે કેવા બન્યા છે અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.